સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસાના એલિવેટેડ બ્રિજ પર ખાડા રાજ, માત્ર સિમેન્ટ કપચીના થીગડાથી ગુણવત્તા પર ઉઠ્યા સવાલ। પાલનપુર રેલવે સ્ટેશન પરથી બરામદ થયો તમંચા અને કારતૂસનો ખજાનો। જોધપુર બેંગ્લોર એક્સપ્રેસમાંથી 5 દેશી બંદૂક, 4 મેગેઝીન મળી આવ્યા બિનવારસી। પાલનપુર પાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતમાં 30 ક્રમાંક નીચે સરકી। ક્રમાંક નીચે આવવાનું કારણ પાલિકાએ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવાનું જણાવ્યું। ડીસાના ટાઇલ્સ સંગીતકાર હિતેશ ઠાકોર ગરીબીમાં પણ પથારી રહ્યા છે સંગીતનો જાદુ। બીકે ન્યૂઝ ચેનલ દ્વારા વિશેષ રજૂઆત। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। તાજેતરમાં ગંભીરા ખાતે થયેલી પુલ હોનારતમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા બાદ સરકાર દ્વારા રાજ્યના તમામ પુલોનું નિરીક્ષણ કરવાની સૂચના આપવામાં આવી છે, પરંતુ ડીસામાં 4 વર્ષ પહેલા તૈયાર થયેલા પુલ ઉપર પડેલા ખાડાઓએ નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે। વધુમાં આ ખાડા પૂરવા માટેની કામગીરી માટે માત્ર સિમેન્ટને કપચી પાથરીને થીગડા મારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ છે ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર નેશનલ હાઈવે નંબર 27 પર આવેલો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ। આ બ્રિજ ડીસા શહેરની મધ્યમાંથી પસાર થાય છે અને ભારતના મહત્વના માર્ગોમાં તેનો સમાવેશ થાય છે। આ માર્ગ દેશના મહત્વના શહેરોને કંડલા બંદરથી જોડતો મહત્વનો માર્ગ છે અને દિવસ દરમિયાન મોટી સંખ્યામાં આ માર્ગ પરથી ભારે વાહનો પસાર થતા હોય છે, પરંતુ આ હાઈવે પર ડીસા શહેરમાં બાંધવામાં આવેલો બ્રિજ અત્યારે જોખમી હાલતમાં છે। આ બ્રિજ પરથી જ્યારે વાહનો પસાર થાય છે ત્યારે આખો બ્રિજ વાઇબ્રેટ થાય છે। વધુમાં આ બ્રિજ પર બનાવવામાં આવેલા રોડ પર 3 થી 4 ઇંચ ઊંડા ખાડા પડી ગયા હોવાને લીધે અહીંથી પસાર થતા વાહનો પણ પછડાઈ રહ્યા હોવાથી બ્રિજમાં કંપન વધી ગયું છે। આ બ્રિજ પર પડેલા ખાડાઓ ખૂબ જ જોખમી હોવાને લીધે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આજે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ કામગીરીમાં અનેક ક્ષતિઓ જોવા મળી હતી। સામાન્ય રીતે આ ખાડાઓ બિટુમિન એટલે કે ડામર અને કપચીના મિશ્રણથી ભરવાના હોય, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અત્યારે માત્ર સિમેન્ટ અને કપચી ઠાલવવામાં આવી રહી છે, જે એક જ વરસાદમાં ધોવાઈ જવાની શક્યતા છે। આ બ્રિજ પર ખાડા ભરી રહેલા શખ્સને અમે જ્યારે પૂછ્યું કે આ રીતે માત્ર સિમેન્ટ કપચીનો ઉપયોગ કરીને ભરવામાં આવેલા ખાડા વરસાદ સામે કેટલો સમય ટકી શકશે, ત્યારે તેને પણ આ થીગડા લાંબો સમય ન ટકી રહેવાની કબૂલાત કરી હતી। શું નામ છે તમારું? સુરેશભાઈ। જીગરભાઈ અહીંયા શું કરી રહ્યા છો? હું કરી રહ્યા છો? તમારી કામગીરી અહીંયા શું છે? મારી કામગીરી અહીંયા છે ખાડા ભરવાની અને ખાડા ભરી રહીએ છીએ। શેનાથી ભરી રહ્યા છો? હાલ કપચીનો માલ છે પીસીસીનો, એના માટે। વરસાદમાં આ ખાડા ભરેલા કેટલા ટકશે? ટકશે હાલ તો કેટલા સમય સુધી ટકે? આ વરસાદ તો ટકે એવું છે? વરસાદનો કોઈ એવો આવે તો નહીં પણ ટકે અને ટકી પણ શકે। કોના દ્વારા તમને અહીંયા કામગીરી શરૂ? હાલ તો કોન્ટ્રાક્ટર તરફથી। કયા કોન્ટ્રાક્ટર?
કંડક્ટરને શું નામ છે? હાલ તો રત્ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. શું નામ છે? એમનું નામ નહીં ખબર મને. એમને આવી ગયા અહીંયા કામ કરવા? તમને કોને જાણ કરી? મને દિલીપભાઈ ગઢવી. ડીસાના બ્રિજ પર પડેલા ખાડાઓ કામની હલકી ગુણવત્તા સાબિત કરી રહ્યા છે અને નેશનલ હાઈવે ઓથોરિટી અને બ્રિજનું મેન્ટેનન્સ કરનાર કંપની આ રીતે સિમેન્ટ અને કપચીના થીગડા મારીને તેમની હલકી કામગીરીને ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે. ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 27 પર ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર પર અત્યારે એલિવેટેડ બ્રિજ બાંધવામાં આવ્યો છે. છેલ્લા 4 વર્ષથી આ બ્રિજ તૈયાર છે, પરંતુ વાત કરીએ અત્યારની તો આ ચોમાસાની શરૂઆતમાં આ બ્રિજ પર મોટા મોટા ખાડા પડી ગયા હતા અને ખાડા પડ્યા બાદ તેનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલ રજૂ કરવામાં આવ્યા બાદ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અત્યારે અહીં ખાડા પૂરવાની, પરંતુ તમે જોઈ શકો છો કે જે કામગીરી કરવામાં આવી છે, કામગીરી કેટલી હલકી ગુણવત્તાની છે. ખાલી નામપૂરતી કામગીરી કરવામાં આવી તેવું જોવા મળી રહ્યું છે. માત્ર સિમેન્ટ અને કપચી પાથરીને જતા રહ્યા છે. અત્યારે ચોમાસાનો સમયગાળો છે અને ચોમાસાના સમયગાળા દરમિયાન જો ધોધમાર વરસાદ પડે તો અહીં જે ખાડા માટે કપચી પાથરવામાં આવી છે તે તમામે તમામ કપચી ધોવાઈ શકે. નેશનલ હાઈવે ગંભીર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને પગલે આગામી સમયની અંદર આ બ્રિજ પર ગુજરાતના અન્ય બ્રિજની જેમ ધરાશાય થાય તો નવાઈ નહીં. વાત કરીએ, આશા રાખીએ કે નેશનલ હાઈવે ઓથોરિટી હવે આ બાબતે ગંભીર બની અને બ્રિજનું સમારકામ ઝડપથી કરાવે તેવી લોકો પણ માંગ કરી રહ્યા છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. બનાસકાંઠા જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી અને તેના નશાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે, ત્યારે જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ધાનેરામાં મોટી કાર્યવાહી કરી છે. ધાનેરાના નેનાવા હાઈવે રોડ પરથી 32 ગ્રામ હેરોઇન સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે અને આ મામલે કુલ 7 ઇસમો વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગત રોજ વહેલી સવારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમે નેનાવા હાઈવે રોડ પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન એક મોટરસાઇકલ પર ધાનેરા તરફ આવી રહેલા ધાનેરા તાલુકાના માલોતરા ગામના વિક્રમ લુહાર નામના ઈસમને રોકાવી તપાસ કરતા તેની પાસેથી 32 ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. આ જપ્ત થયેલા હેરોઇનની બજાર કિંમત આશરે 1,60,000 રૂપિયા આંકવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા વિક્રમ લુહારની વધુ પૂછપરછ કરવામાં આવી હતી અને તેના મોબાઈલના કોલ તથા મેસેજની તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પકડાયેલા ઈસમે કબૂલ્યું કે તેણે આ હેરોઇન પાડોશી રાજસ્થાન રાજ્યના સાચોર વિસ્તારના ઓમજી વિશ્નોઈ પાસેથી ખરીદ્યું હતું. વધુમાં તેણે ધાનેરા તાલુકાના અન્ય 6 જેટલા ઈસમોને આ હેરોઇન આપવાનું હોવાનું પણ જણાવ્યું હતું. આ હકીકત પોલીસના ધ્યાને આવતા સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા ધાનેરાના હરેશ ગલચર, તુલસીભાઈ, હિતેશભાઈ સોની, કૈરાભાઈ રબારી, રફીક મીર સહિત ધાનેરા તાલુકાના સામરવાડા ગામના અરવિંદ રબારી વિરુદ્ધ પણ NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા પકડાયેલ ઇસમ પાસેથી હેરોઇન સાથે કુલ 1,90,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં પોલીસે બાકી રહેલા આરોપીઓને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે, જેથી માદક પદાર્થોના આ નેટવર્કને સંપૂર્ણપણે તોડી પાડી શકાય. ધાનેરા તાલુકાના માલોતરા ગામના ગ્રામજનોએ રેલ નદીના વહેણ પર પુલ બનાવવાની માંગ સાથે તંત્રને લેખિત રજૂઆત કરી છે. ચોમાસાની ઋતુ દરમિયાન નદીમાં પાણી આવતા નદીના બીજા કાંઠે રહેતા લગભગ 200 જેટલા ખેડૂત પરિવારોનો ગામ તરફ જતો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ જાય છે, જેના કારણે દૈનિક જીવન અને ખાસ કરીને બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડે છે. રેલ નદીના કાંઠે આવેલું માલોતરા ગામ ખેડૂત પરિવારોનું નિવાસસ્થાન છે. 2017માં આવેલા પૂર પ્રકોપ બાદ માલોતરાથી સોતવાડા ગામ તરફ જતો પાકો ડામર રોડ નદીના વહેણમાં ધોવાઈ ગયો હતો. 8 વર્ષ વીતી ગયા હોવા છતાં આ માર્ગનું પુનઃનિર્માણ થયું નથી, જેના પરિણામે દર ચોમાસે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચોમાસામાં નદીમાં પાણી હોય ત્યારે ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ જાય છે. ખેડૂતોને પોતાના દૂધ ભરવા માટે દૂધ મંડળી સુધી પહોંચવામાં અને બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલી પડે છે. અમારા માલોતરા ગામમાં માલોતરાની રેલ નદીની ઉપરવાસમાં લગભગ 200 જેટલા પરિવાર વસવાટ કરે છે અને આ તમામ ઘરોમાંથી લગભગ 200થી વધુ બાળકો નિયમિત ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ભણવા માટે જાય છે. આ ઉપરાંત આ બધા જ પરિવારો પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા છે.
અને પશુપાલન માટે નિયમિત એમને સવાર અને સાંજ દૂધ ભરાવવા માટે આવવું પડે છે. પરંતુ અત્યારે દર વર્ષે ચોમાસાના સમયમાં અમારી રેલ નદીમાં પૂર આવે ત્યારે અમારો ગામ સાથેની જે કનેક્ટિવિટી છે એ તૂટી જાય છે અને જેના લીધે અમારે દૂધ ભરાવવામાં મોટી તકલીફ પડે છે. અને એના સિવાય સૌથી મોટી સમસ્યા હોય તો એ બાળકો માટેની છે કે બાળકો જ્યારે અહીં નદીની વચ્ચે અત્યારે પણ તમે જોઈ શકો છો કે લગભગ 4 થી 5 ફૂટ પાણી છેલ્લા અઠવાડિયાથી ભરાયેલું પડ્યું છે. અને એના લીધે બાળકોને જે નદીને જે પાળ બાંધેલી છે એનાથી પશ્ચિમમાં લગભગ 2 થી 2.5 કિલોમીટરનો આંટો ફેરો કરી અને શાળાએ જવું પડે છે. લગભગ બાળકો આ બાજુ પણ લગભગ 2 થી 2.5 કિલોમીટર દૂરથી આવે છે એટલે એમને 5 કિલોમીટર સુધી ચાલવું પડે છે. અને નાના બાળકો એ બાલવાટિકા પહેલાં બીજા ધોરણો ભણતો તે બાળકને માટે ખૂબ મોટી સમસ્યા છે. અને બીજું કે એ બાજુ રસ્તો તો છે જ નહીં, ઓલરેડી રસ્તો અહીંયા છે. આ અમે જે જગ્યાએ અત્યારે ઊભા છીએ આ રસ્તો માલોતરાથી સામરવાડાને જોડતો સિંગલ પટ્ટી રસ્તો છે. આ રસ્તામાં નદીના પટમાં અત્યાર સુધી કોઈ કામ કરવામાં આવ્યું નથી. તો અમારી તમામ ગ્રામજનોની માંગણી છે એમ કે આ જગ્યાએ સરસ મજાનો એક જો પુલ બની જાય તો એના અમને મોટો ફાયદો મળે. અને બીજો એ ફાયદો થાય, પશુપાલન મુખ્ય વ્યવસાય હોવાથી સવાર સાંજ દૂધ મંડળીમાં દૂધ ભરવા જવું અનિવાર્ય છે. સૌથી મોટી ચિંતા શાળાએ જતા બાળકોની છે, જેમને નદીની રેતીમાંથી જોખમી રીતે પસાર થવું પડે છે. બાળકો સુરક્ષિત રીતે ઘરે પાછા ન ફરે ત્યાં સુધી વાલીઓની ચિંતા રહે છે. અમારા બાળકો જીવના જોખમે નદી પાર કરીને શાળાએ જાય છે. ક્યારેક તો શાળાએ જવાનું પણ બંધ કરવું પડે છે. હોય કાયમી તકલીફ પડે અને હરરોજ મેં મૂકવા જવું આવવું એમાં પણ તકલીફ પડે અને દૂધ ભરાવામાં પણ કાયમી તકલીફ પડે. હરરોજ જ્યારે નદી આવે ત્યારે ધાનેરા થાય ને અને લગભગ 25 કિલોમીટર આસપાસ જવું પડે. 25 કિલોમીટરનો ઓટો પડે ત્યારે લગભગ તો દૂધ ભરાતું જ ન હોય એટલે અમને ખૂબ મુશ્કેલી પડે. અને એમને પુલ લેવાની જરૂર હોય કેમ કે કમસે કમ 300 ઘરથી ઉપર રહેતા હશે અંદાજે. તો કોઈ ભાગ્યા એ બીજા એ લગભગ તો અને છોકરા કમસે કમ 500-600 છોકરા હશે તો એમને કાયમીની હરરોજ તકલીફ થાય રહે સ્કૂલે જવા માટે. તાજેતરમાં રેલ નદીમાં આવેલા પાણીથી માલોતરા ગામના બંને તળાવો ભરાઈ ગયા છે, જેનાથી ખેડૂતોમાં આનંદ છે. જો કે કાયમી સમાધાન તરીકે રેલ નદી પર પુલની તાત્કાલિક જરૂરિયાત છે, જેથી ચોમાસા દરમિયાન ગ્રામજનો અને બાળકોની મુશ્કેલીઓનો અંત આવે. ગ્રામજનો હવે જાગૃત બનીને સરકાર સમક્ષ આ કાયમી નિરાકરણ માટે પુલની માંગ કરી રહ્યા છે. અને ગામમાં સિંગલ પટ્ટી જે કમરવાડા ઉધી આ રોડ થાય એ અમારે હોય કણ વસવાટ લગભગ 200 ઘરોનો વસવાટ છે. અમારે છોકરાને મેળવા આવવું 5 ફૂટ પડીએ ઉપર થઈને જાય તો તવાળી પાળ માથે છોકરા હેડી છોકરો હમતો નથી કોઈ બી ધક્કો મારી શકે. તે જો માય પડે તો સરકાર જવાબદારી રહેશે અને પ્રશાસન રહેશે. અમે એવું કહેવા માંગ અને મોરે પુલિયું એક બનાવી છે સરકાર તો અમે સરકારનો આભાર માનશું. કેટલા વર્ષથી તકલીફ આ રહી? લગભગ 10 વર્ષથી તકલીફ છે. આજથી 10 વર્ષથી તકલીફ છે. એવી વાત. પાણી મટ્યા કેડી મોરે તકલીફ. પાણી મટ્યા કેડી સેફટી હતી ગારો એને કીધડ તો ભરેલું જ રહે. બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં એક વર્ષો જૂની અને અનોખી પરંપરા જોવા મળી રહી છે, જ્યાં ગામના હિન્દુ મુસ્લિમ સહિત 18 આલમ અને 36 કોમના લોકો એક સાથે મળીને દાતાર બાપુના ચૂરમાનો પ્રસાદ ધરવાની વિધિ કરે છે. આ પરંપરા ખાસ કરીને અષાઢ માસમાં જ્યારે વરસાદની તાતી જરૂર હોય અને વરસાદ ખેંચાય ત્યારે કરવામાં આવે છે. આ વર્ષે પણ બનાસકાંઠામાં જોઈએ તેટલો વરસાદ ન થતાં અને વાવેતર પછી બીજી વખત વરસાદ ખેંચાવાને કારણે પાકને નુકસાન થવાનો ભય ઊભો થયો છે. આથી જૂના ડીસાના ગ્રામજનોએ દાતાર બાપુ પાસે ઝડપી વરસાદ આવે તે માટે દુઆ અને પ્રાર્થના કરી હતી. આ વિધિ અંતર્ગત બનાસ નદીના કાંઠે આવેલા દાતાર પહાડ ઉપર શુદ્ધ દેશી ઘીનું ચૂરમું બનાવવામાં આવ્યું હતું અને નેજા ધજા ચડાવવામાં આવી હતી. ગામના પ્રખ્યાત રસોઈયા મુકેશભાઈ મેવાભાઈ પ્રજાપતિ દ્વારા પોતાના હાથે શુદ્ધ અને સ્વાદિષ્ટ ચૂરમું બનાવવામાં આવ્યું હતું, જેની ગામ લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી.
પ્રસાદ રૂપી આ ચૂરમાને શ્રદ્ધાળુઓમાં વહેંચવામાં આવે છે. જૂના ડીસાવાસીઓની અતૂટ શ્રદ્ધા છે કે જ્યારે પણ તેઓ ચૂરમાને નિયાત પ્રસાદ કરે છે ત્યારે કુદરત ગમે ત્યાંથી જૂના ડીસાની ધરા પર સારો વરસાદ વરસાવે છે. આ પરંપરા માત્ર વરસાદ લાવવાની આશા જ નહીં પરંતુ જૂના ડીસાના હિન્દુ મુસ્લિમ સમુદાય વચ્ચેની એકતા અને ભાઈચારાનું પ્રતીક પણ છે. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી તેવી ભાવના સાથે આ ગામના લોકો વર્ષોથી આ પરંપરાને જીવંત રાખી રહ્યા છે. આજે જૂના ડીસા મુકામે બનાસ નદીની અંદર કિનારે આવેલ દાતાર બાપજીના સાનિધ્યમાં જે આપણે જૂના ડીસામાં અમે લોટ કહીએ છીએ મણિદાનનો પ્રસંગ રાખ્યો છે, જેની અંદર જૂના ડીસાની 18 આલમ હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા સાથે મળી અને વર્ષોની પરંપરા મુજબ આજે દાતાર બાપજીનો મણિદો કર્યો છે, જેની અંદર આપણા હિન્દુ ભાઈઓ મણિદાઓ બનાવતા હોય છે અને મુસ્લિમ ભાઈઓ નેજો લઈને ફરતા હોય છે. અને આ જે પરંપરા છે વર્ષોથી જે પરંપરા છે હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક થઈ અને દાતાર બાપજીનો મણિદો કરે છે, જેની અંદર 130 કિલો જેવા ઘઉંનું ભડકું હોય છે, 90 કિલો જેવો ગોળ હોય છે, 4 થી 5 તેલના ડબ્બા હોય છે, ઘી, કાજુ, બદામ, દ્રાક્ષ વગેરે નાખી અને દાદાનો પ્રસાદ અમે કરીએ છીએ અને સાથે હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક થઈ અને દાદાનો પ્રસાદ લઈએ છીએ. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુર રેલવે સ્ટેશન પરથી બરામદ થયો તમંચા અને કારતૂસનો ખજાનો. જોધપુર બેંગ્લોર એક્સપ્રેસમાંથી 5 દેશી બંદૂક, 4 મેગેઝીન મળી આવ્યા બિનવારસી. પાલનપુર પાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતમાં 30 ક્રમાંક નીચે સરકી. ક્રમાંક નીચે આવવાનું કારણ પાલિકાએ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવાનું જણાવ્યું. ડીસાના ટાઇલ્સ સંગીતકાર હિતેશ ઠાકોર ગરીબીમાં પણ પથારી રહ્યા છે સંગીતનો જાદુ. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા વિશેષ રજૂઆત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો, એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત.
અવની 18 જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18 જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે. પાલનપુર રેલવે સ્ટેશન પર જોધપુર બેંગ્લોર એક્સપ્રેસ ટ્રેનમાંથી એક બિનવારસી બેગ મળી આવી હતી. આ બેગની તપાસ કરતા તેમાંથી 5 દેશી બનાવટની બંદૂક અને 4 મેગેઝીન મળી આવતા રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રેલવે પોલીસને પેટ્રોલિંગ દરમિયાન જોધપુર બેંગ્લોર એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી બેગ મળી આવી હતી. જે બેગમાંથી ખંડવાથી ભોપાલ સુધીની જનરલ કોચની ટિકિટ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે પોલીસ તપાસના ડરથી કોઈ અજાણ્યો શખ્સ આ બેગને બિનવારસી હાલતમાં છોડી ગયો હોઈ શકે છે. પોલીસના અનુમાન મુજબ આ વ્યક્તિ કોઈ ગંભીર ગુનાને અંજામ આપવા અથવા હથિયારોનું ગેરકાયદેસર વેચાણ કરવાના ઈરાદે આ હથિયારો લઈ જતો હોઈ શકે છે. રેલવે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હથિયારોનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને તેનો ઉપયોગ શું કરવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકાના તળાવ ગામમાં એક અનોખી સેવા જોવા મળી રહી છે. જ્યાં બજણિયા સમાજના વૃદ્ધો રાજીબેન છેલ્લા 5 વર્ષથી 200થી વધુ કબૂતરોનું ભરણ પોષણ કરી રહ્યા છે. આજના આધુનિક યુગમાં ભાગ્યે જ જોવા મળતી આ પક્ષી સેવા પ્રેરણાદાયક છે. રાજીબેન દરરોજ સવાર, બપોર અને સાંજ ગામમાંથી માંગીને લગભગ 6 કિલો બાજરીનું ચણ આ કબૂતરોને નાખે છે. તેમણે જ્યારે આ સેવા શરૂ કરી ત્યારે તેમની પાસે માત્ર 10 કબૂતરો હતા, જે આજે વધીને 200થી વધુ થઈ ગયા છે. આ તમામ કબૂતરો તેમના ઘર આસપાસ જ રહે છે અને ત્યાં જ તેમનો આશ્રય છે. જો કે વધતી ઉંમર અને ચાલવામાં પડતી તકલીફને કારણે રાજીબેનને હવે આ સેવા ચાલુ રાખવામાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન કબૂતરોને ચણ કરવામાં અને તેમણે આશ્રય આપવામાં ઘણી તકલીફ પડે છે. આથી રાજીબેને દાતાઓને મદદ માટે અપીલ કરી છે. તેમની માંગ છે કે કોઈ દાતા આગળ આવીને કબૂતરો માટે રહેવા, બેસવા અને ચણ કરવા માટે ચબૂતરા જેવી વ્યવસ્થા કરી આપે.
જેથી ચોમાસા દરમિયાન પક્ષીઓને પડતી હાલાકી દૂર થાય. રાજીબેને જણાવ્યું છે કે જો કોઈ દાતા મદદ કરવા ઈચ્છતા હોય તો તેઓ તળાવ ગામમાં તેમને ઘરે રૂબરૂ સંપર્ક કરી શકે છે. જ્યાં સુધી બની શકશે ત્યાં સુધી તેઓ પોતાની મહેનતથી આ સેવા ચાલુ રાખવા કટિબદ્ધ છે, પરંતુ દાતાઓના સહકારથી આ પક્ષીઓને વધુ સારી સુવિધા મળી રહેશે. પછી એને 5 વર્ષથી રાખું છું કબૂતર, એને મોજી લાવીને દોણા નાખું છું હું. જો કોઈ રમવાળા હોય તો હાલે અને રમવાળા ના હોય તો ના હાલે. અને એમાં મારે એને રહેવાની વ્યવસ્થા કરાવી છે. રહીને એને વરસાદ આવે ને એટલે મારે એને તકલીફ થાય છે રહેવાની. આ પહેલું શરૂઆત કરી ત્યારે કેટલા કબૂતર હતા? તારે તો 10 કબૂતર જ મેં લાયા હતા. અત્યારે કેટલી સંખ્યા કબૂતરોની? અત્યારે 200 આસપાસ છે. તો હવે તમારી મોગણી શું છે? અમારી મોગણી એ છે કે અમારે એને સબૂતરું રહેવાનું કરાવવું છે. તો કોઈ દાતાર હોય કોઈ રમવાલા હોય તો એને રહેવાનું કોઈ વરસાદે હેરાન થાય છે. પછી એને દોણા નાખવાની હોય તો તકલીફ થાય છે. પહેલાનો ખાઈ શકતો નથી. દાણા કેટલા એમને જુએ? એને દાણા જોઈએ છે 100 કિલો દાણા જોઈએ રોજના? હા, રોજના 100 કિલો. કેટલા ટાઈમ નાખવામાં આવે પોતાને? 3 ટાઈમ. પછી એને હવાના ઉઠીને પાણી મેકવાનું, દાણા નાખવાના અને 3 ટાઈમ દાણા નાખવાના. એને આખો દી મારે એને સેવા કરવાની, મારે ઘર મેલી ચાય દાવાનું નહીં. તો હવે તમારે શું માંગ છે? મારી માંગ એ છે કે મારે એને રહેવાની વ્યવસ્થા કરી આલો સબૂતરાની. વરહાળો હેરાન થાય છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે 47 કરોડ 54 લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત આનંદનગર પ્રાથમિક શાળાના નવનિર્મિત સંકુલનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા અંતર્ગત સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ હેઠળ નિર્માણ પામેલા આ સુવિધાયુક્ત શાળા સંકુલથી સ્થાનિક વિદ્યાર્થીઓને ઘર આંગણે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે. આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થયો હતો. આ પ્રસંગે અધ્યક્ષ અને મહાનુભાવો દ્વારા વિવિધ પરીક્ષાઓમાં શાળામાં પ્રથમ 3 સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું કે ભણતર ભાવ સુધારે. આ વાક્ય માત્ર કહેવા પૂરતું નથી, પરંતુ જીવન ઘડતર માટે તેનો ઊંડો અર્થ છે. તેમણે ઉમેર્યું કે આજની સદી જ્ઞાનની સદી છે અને કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે શિક્ષણ અત્યંત આવશ્યક છે. તેમણે વાલીઓને આહવાન કરતા કહ્યું કે જેમ આપણે રોજગારી મેળવવા મહેનત કરીએ છીએ, તેવી જ મહેનત પોતાના બાળકોના ભવિષ્ય અને તેમના ભણતર માટે પણ કરવી જોઈએ. અધ્યક્ષે બાળકો સાથે સંવાદ સાધ્યો હતો અને વાલીઓને શિક્ષણને પ્રાથમિકતા આપવા વિનંતી કરી હતી. તેમણે શાળાની કોમ્પ્યુટર લેબ અને ડિજિટલ ક્લાસરૂમની મુલાકાત લઈને શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા ડિજિટલ પરિવર્તનને તેમણે બિરદાવ્યું હતું. શાળાના આચાર્ય મહેશભાઈ મણવરે અધ્યક્ષનું અભિવાદન કરી સંસ્થાની સમર્પિત સેવા અંગે માહિતી આપી હતી. અધ્યક્ષે શાળાની પ્રગતિમાં સહયોગ આપનાર આંજણા કલબી પટેલ સમાજ સેવા સંઘના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે અધ્યક્ષે શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો હતો. આંજણા કલબી પટેલ સમાજ સેવા સંઘ દ્વારા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ધાનેરા તાલુકાના આશિયા ગામમાં ગઈકાલે ઉપસરપંચ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે, જેમાં બળવંતભાઈ પરમાર 2 મતોથી વિજેતા જાહેર થયા છે. આ ચૂંટણી 22 વર્ષીય યુવા સરપંચ ચેતનાબેન દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેઓ ધાનેરા તાલુકાના સૌથી નાની વયના સરપંચ છે. ધાનેરા તાલુકામાં 45 ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેના બીજા દિવસે આસિયા સહિત 9 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પૂર્ણ થઈ છે. આસિયા ગ્રામ પંચાયતમાં 8 વોર્ડ સભ્યો અને સરપંચ મળીને ઉપસરપંચ માટે મતદાન કરવાનું હતું. જોકે આજની ચૂંટણીમાં 7 વોર્ડ સભ્યો હાજર રહ્યા હતા. ઉપસરપંચ પદ માટે 2 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. જામાબેન દેસાઈ અને બળવંતભાઈ પરમાર નિયત સમય પ્રમાણે થયેલા મતદાનમાં બળવંતભાઈ પરમારને 6 મતો મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા. આજે તારીખ 18/7/2025ના રોજ આસિયા ગ્રામ પંચાયત ઉપસરપંચની ચૂંટણી યોજવામાં આવી, જેમાં આજે 11 વાગ્યા સુધીમાં 11 કલાક સુધીમાં 2 ફોર્મ રજૂ થયેલ હતા, જેમાં
ફોર્મ નંબર 1 જામાબેન દેસાઈનું ફોર્મ રજૂ થયેલું હતું. બીજું ફોર્મ બળવંતભાઈ નાગજીભાઈ પરમાર, બંને ફોર્મ રજૂ થયેલા હતા. પછી એના 11 વાગ્યા પછી એની ચકાસણી કરવામાં આવી હતી. બંને ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા અને 1 વાગે ચૂંટણી કરવામાં આવી હતી ઉપસરપંચની, જેમાં બળવંતભાઈ નાગજીભાઈ પરમાર ને 6 વોટ મળેલા હતા. જામાબેન દેસાઈને 2 વોટ મળ્યા હતા, જેમાં બળવંતભાઈ નાગજીભાઈ પરમારને ઉપસરપંચની ચૂંટણીમાં વિજેતા જાહેર કરવામાં આવેલ છે. આશિયા ગામમાં નવા ઉપસરપંચ જાહેર થતા સ્થાનિક ગ્રામજનોએ તેમનું સન્માન કર્યું હતું. આ સાથે ગામના યુવા અને સૌથી નાની ઉંમરના સરપંચ ચેતનાબેન દેસાઈના સન્માન માટે પણ ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આશિયા ગ્રામ પંચાયતમાં આ ચૂંટણીમાં હું સરપંચ તરીકે ચૂંટાઈ આવેલી છું. મારી ઉંમર 22 વર્ષ છે. મેં BA કમ્પ્લીટ કર્યું છે. સૌપ્રથમ તો મારા ગામજનોએ મને આ નાની ઉંમરે જે સરપંચ બનવા માટેનું સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું છે તે બદલ હું તેમનો સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારું હાલમાં તૈયારી ચાલુ છે, પરંતુ મારા ગામમાં જે પ્રશ્ન હશે તેમને હું કાયમ રહીશ. તેમની સાથે રહીને મારા ગામનો વિકાસ કેવી રીતના થાય તે માટે હું હંમેશા તત્પર રહીશ અને તેના માટેના કાર્યો પણ કરીશ. આજે મારા અધ્યક્ષ સ્થાને પહેલી મીટિંગ હતી, જેમાં ઉપસરપંચ તરીકેની ચૂંટણી હતી, જેમાં બળવંતભાઈ પરમારને અમે 6 મતે વિજય બનાવ્યા છે. આશિયા ગામના ગ્રામજનોને આશા છે કે નવા ઉપસરપંચ અને યુવા સરપંચના નેતૃત્વ હેઠળ ગામનો વિકાસ થશે અને તેમની સમસ્યાઓનું નિરાકરણ આવશે. પાલનપુર નગરપાલિકા ગુરુવારે જાહેર થયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં ગત વર્ષ કરતાં 30 નંબર નીચે 21થી 51માં નંબરે ધકેલાઈ છે. જો કે આ સ્થિતિ માટે પાલિકાએ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું બહાનું આગળ ધર્યું છે. આગામી વર્ષે રેન્કના સુધારા માટે આ યોજના સત્વરે પૂર્ણ કરવા તરફ ધ્યાન આપવામાં આવનાર હોવાનું જણાવવામાં આવ્યું હતું. સરકાર દ્વારા ગુરુવારે નગરપાલિકાના સ્વચ્છતા સર્વેક્ષણનો રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો હતો, જેમાં પાલનપુર નગરપાલિકાનો ગુજરાતમાં 51માં નંબર આવ્યો હતો, જે ગત વર્ષે 21 નંબર કરતાં 30 આંક ઓછો રહ્યો હતો. જ્યારે દેશ લેવલે પાલિકાનો નંબર 119 રહ્યો હતો, જે ગત વર્ષે 317 હતો. દેશ લેવલે પાલિકાએ 198 ક્રમાંકની છલાંગ લગાવી છે. જો કે રાજ્ય લેવલે 30 અંક નીચે ધકેલાવા પાછળનું કારણ આપતા સેનિટેશન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ વર્તમાન સમયે પ્રગતિમાં છે, તેમજ વેસ્ટ ટુ વન્ડર ઝોનની કામગીરી પણ બાકી છે, જેના કારણે સર્વેક્ષણની ઓનલાઈન એપ્લિકેશનમાં આ 2 કોલમોમાં માહિતી ભરી શકાઈ નહોતી, જેનાથી 2000 જેટલા ગુણ ઓછા મળ્યા છે. આવતા વર્ષે ક્રમાંક વધે તે માટે આ કામગીરીને પ્રાધાન્ય આપી પૂરી કરી દેવામાં આવશે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જઈશું. ડીસાના ટાઇલ્સ સંગીતકાર હિતેશ ઠાકોર ગરીબીમાં પણ પથારી રહ્યા છે સંગીતનો જાદુ. BK ન્યૂઝ ચેનલ દ્વારા વિશેષ રજૂઆત. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો, એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. BK ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. BK ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો.
અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે. ડીસામાં અત્યારે એક 12 વર્ષનું બાળક માત્ર ટાઇલ્સના ટુકડાની મદદથી સૌ કોઈના દિલ જીતી રહ્યું છે. એકદમ સામાન્ય અને શ્રમજીવી પરિવારમાંથી આવતો આ બાળકનું નામ છે હિતેશ ઠાકોર. હિતેશના પિતા રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ માતા સરસ્વતીના આ બાળક પર આશીર્વાદ છે. સામાન્ય અને શ્રમજીવી પરિવારના આ બાળકના કંઠમાં જાદુ છે, અને આર્થિક પરિસ્થિતિ કમજોર હોવાને લીધે આ બાળક પાસે સંગીતના સાધનો ના હોવા છતાં ટાઇલ્સના 2 ટુકડાની મદદથી સંગીત બનાવીને ગીતો ગાઈ રહ્યો છે. તેના આ કર્ણપ્રિય ગીતો સાંભળીને સૌ કોઈ અત્યારે દંગ થઈ જાય છે. બીકે ન્યૂઝ ચેનલ હંમેશા આવા ઉભરાતા કલાકારોને ઉમદા પ્લેટફોર્મ પૂરું પાડતી આવી છે. અગાઉ પણ ગઢ નજીક આવેલા મડાણા ગામના જીગર ઠાકોરનો સર્વપ્રથમ પ્લેટફોર્મ બીકે ન્યૂઝ ચેનલ પર દર્શાવવામાં આવ્યું હતું, અને આજે જીગર ઠાકોર ગુજરાતી ગાયક કલાકારોમાં સુપરસ્ટાર બની ગયો છે. ત્યારે આજે એકવાર ફરી બીકે ન્યૂઝ ચેનલ એક ઉભરતા બાળક કલાકારને પોતાના દર્શકો સાથે રૂબરૂ કરાવશે. તો આવો નિહાળીએ આ બાળક દ્વારા ગાવામાં આવતા ગીતો. આ ગીતો ચોક્કસથી તમને પણ દંગ કરી દેશે. કલા પર કોઈનો ઇજારો નથી, અને તે સાબિત કરી બતાવ્યું છે ડીસાના એક શ્રમજીવી પરિવારના 12 વર્ષીય બાળકે. તેનું નામ હિતેશ ઠાકોર છે, અને આ બાળકના પિતા રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. આ બાળક જ્યારે ગીત ગાય છે ત્યારે સૌ કોઈ તેને જોઈ અને દંગ થઈ જાય છે. સંગીતના સાધનો વગર માત્ર 2 ટાઇલ્સના ટુકડા સાથે જ્યારે આ બાળક સંગીતમય ગીત ગાતો હોય છે ત્યારે સૌ કોઈ તેને જોઈ અને ચોંકી જતા હોય છે. ત્યારે આ બાળક આજે આપણી સાથે જોડાયો છે, અને તેની સાથે વાત કરીએ. જે શું નામ છે તારું? હિતેશ ઠાકોર. હિતેશ, ગીત ગાઈને બતાવો. ચાલો. कर जला है मेरा क्या बिगड़ा तेरा, तुझे तो नया यार मिल गया, ओ मुबारक तुझे जला कर मुझे, तुझे तो नया प्यार मिल गया. टूटे दिल तेरा भी तो संग मेरे, ओ दिल पे चलाई छुरिया, ओ दिल पे चलाई छुरिया. दिल को तरसना आया, ना देखी मेरी मजबूरियाँ, ना देखी मेरी मजबूरियाँ.
આ એ જ ગીત હતું કે જે બીકે ન્યૂઝ ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ દર્શાવવામાં આવ્યું હતું અને લાખોની સંખ્યામાં લોકોએ આ ગીતને સાંભળ્યું હતું અને કોમેન્ટમાં પણ જણાવ્યું હતું કે આ બાળક એક કોપી કરી રહ્યો છે, પરંતુ એવું નથી. આ બાળકની અંદર કલા એટલી પણ છે કે તે ગુજરાતી ભજનો પણ ગાઈ શકે છે. ગુજરાતી ભજન જે રામાપીરના ભજન હેલો એ તને ફાવે છે તો ગાઈને બતાવો. હેલો મારો સાંભળો રણુજાના રાજ, હેલો મારો સાંભળો રણુજાના રાજ, હુકુમ કરો તો પીર જાતરાએ જાય, મારો હેલો સાંભળો હો જી, ઓ જી રે મારો હેલો સાંભળો હો. હે રણુજાના રાજા જમાલજીના બેટા, વીરમજીના વીરા રાણી નેતલના પ્રધાન, મારો હેલો સાંભળો હો જી, ઓ જી રે મારો હેલો સાંભળો હો. તો દર્શકો તમે જોઈ રહ્યા છો કે જે બીકે ન્યૂઝ ચેનલ ઉપર એક રીલ આવી હતી અને તે વાયરલ થઈ હતી. તેમાં આ હિન્દી ગીત ગાતો હતો ત્યારે કેટલાક દર્શક મિત્રોએ તેને કોપી ગણાવ્યું હતું, પરંતુ આ કોપી નથી. રાજુ કલાકાર માત્ર એક ગીતમાં ચમક્યો છે અને એ ગીતની સાથે સાથે આ બાળક અત્યારે ગુજરાતી અને ભક્તિના ભજનો પણ ગાઈ રહ્યો છે. એટલે કે કહી શકાય કે સામાન્ય પરિવારમાંથી આવતો અત્યારે આ હિતેશ નામનો બાળક આગામી સમયમાં ઘણી ઊંચી છલાંગ ભરી શકે તેમ છે. બીકે ન્યૂઝ ચેનલ તેના ઉજ્જવળ ભવિષ્ય માટે લોકોને પણ અપીલ કરી રહી છે કે જો તમારી આસપાસ આવા કોઈ ટેલેન્ટેડ બાળકો હોય તો અમારો સંપર્ક કરી શકે છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. હિતેશ ઠાકોરના પિતા મુકેશ ઠાકોર સામાન્ય પરિવારમાંથી આવે છે અને પોતે રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ નાનકડા હિતેશને સંગીત અને ગીતો પ્રત્યે ખૂબ જ રુચિ છે, પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને લીધે તેના પિતા દ્વારા તેને કોઈ પણ પ્રકારના સંગીતના સાધનો લાવી આપવામાં આવ્યા નથી. હું રિક્ષા ચલાવું, મજૂરી કરું છું. મારો છોકરો સ્કૂલમાં ભણે છે, સરકારી સ્કૂલના અંદર, અને ગીત ગાય છે, રામાપીરનું ગીત ગાય છે, પછી હિન્દી ગીત ગાય છે. પણ મારે એના સંગીત લાવવા માટે મારા પાસે પૈસા નથી અને ઠીકરા વગાડીને ગીત ગાય છે, અને એને ખૂબ ખૂબ આગળ વધારજો, આટલી મારી મહેરબાની તમારી. હિતેશ ઠાકોરના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી અને તેના લીધે તેના પિતા આ બાળક માટે સંગીતનો શોખ હોવા છતાં સંગીતના સાધનો વસાવી નથી શકતા. તેમ છતાં આ બાળકમાં રહેલું સંગીત પ્રત્યેનું જુનૂન તેને માત્ર ટાઇલ્સના ટુકડામાંથી સંગીત બનાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. ત્યારે જો આ બાળકને યોગ્ય પ્લેટફોર્મ સાથે સુવિધા અને માર્ગદર્શન મળે તો આ બાળક પણ ઘણું આગળ વધી શકે તેમ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસાના એલિવેટેડ બ્રિજ પર ખાડા રાજ, માત્ર સિમેન્ટ કપચીના થીગડાથી ગુણવત્તા પર ઉઠ્યા સવાલ. પાલનપુર રેલવે સ્ટેશન પરથી બરામદ થયો તમંચા અને કારતૂસનો ખજાનો. જોધપુર બેંગ્લોર એક્સપ્રેસમાંથી 5 દેશી બંદૂક, 4 મેગેઝીન મળી આવ્યા બિનવારસી. પાલનપુર પાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતમાં 30 ક્રમાંક નીચે સરકી. ક્રમાંક નીચે આવવાનું કારણ પાલિકાએ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવાનું જણાવ્યું. ડીસાના ટાઇલ્સ સંગીતકાર હિતેશ ઠાકોર ગરીબીમાં પણ પથારી રહ્યા છે સંગીતનો જાદુ. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા વિશેષ રજૂઆત. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.